ઓકો આદિત્ય સાહેબ તકલીફ તો રહેવાની ને. કવિ કવિ હવે ઘરે હાજર નથી સાહેબ. અમર કોડાણા હાજર છે સાહેબ. રણુગાડો યસ સર. સગન મગર ચાપરા લાગત. સોનુ સોનુ તને બરાબર ભરોસો નહીં કે વિક્રમ ઠાકોર હાજર સાહેબ. વિકાસ ભૂલી ગયો સાહેબ. તું નહીં તું ભૂલી ગયો કારું કમાણી કેમના આટલી બધી વાર લાગી સાહેબ કચરો વીણવા ગયેલો. કેમના કચરો વીણવા એક સાથે બે કામ થાય, મારો પણ ફાયદો અને ગામ પણ સ્વચ્છ. સારું સારું કાલથી વહેલો આવજે હા સાહેબ. ચાલો બે કસરત કરવા દે ચાલ તું કેમ કાઢો છો કસરત કરતા નથી આવતી સાહેબ અમને તો અજડ ને લગડ વગડમાં જ ખબર પડે. સારું સારું હું જમાદાર માસ્ટર બોલ બોલાને સીધા દોરે 100,000 બમ 100 લગાડ બમ 100,000 બમ 100 લગાડ બમ બેસી જાઓ અલ્લાહ તને લખી કેવું પડશે ના સાહેબ. બેસ ચાલો હવે કાલે કવિતા તૈયાર કરવા આપતી કોણ લઈ છે બોલો સાહેબ. બોલ વિક્રમ ઠાકોર હાથમાં વિસકીને આંખોમાં પાને, બેવફા સનમ તારે બહુ મહેરબાને. બેસ બોલી કોણ છે બોલ વિકાસ ગલી ગલી રાહો જલી, જીઓ રે બાહુબલી. બેસ બાહુબલી બોલો સાહેબ. બોલ તારી કમાણી રોટલો ફૂલે નહીં, ચાવડી શું કામની, તારો બાપા બોમ્બ ફોડે રે, તારી માટી ફોડે રે. બેસ તો બોલવાની કોઈના સાચી કવિતા આવતી નથી બનાવડે છે બોલું સાહેબ. બોલ સોનુ સોના સાંકળે બાંધ્યો ઈંડોળે, આંબાની ડાળ રૂપાના કડલા ચાર, ચાલો મારો નીચે ઈંડોળે આંબાની ડાળ. લો આને કેવી કવિતા હાથમાં વિસકી વાળો નહીં ચાલો હવે થોડા સવાલ પૂછી લો પહેલો સવાલ સૂરજ ક્યાંથી ઉગે છે ને ક્યાં આત્મા છે બોલું સાહેબ. ચાલુ છો નજીક રાખ બોલું સાહેબ. સ્વીટ ચાલુ છો અંકેશ કાકા ઘરેથી, પર્વત કાકા ઘર ઉપરથી, વેચાત કાકા વાડી માંથી ડુંગર પાછળ આત્મે છે. કોને સાચો જવાબ મળે છે બોલું સાહેબ. બોલો દુકાનદાર સુરત પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં આત્મે છે. સરસ સાચો જવાબ એ બુરા વાતો કેમ કરે છે અને આ કોની જાતિ પહેરીને આવ્યો મારા પપ્પાની. કેમના તારા બાબાને મારા બાબા ભૂખી મારી પહેરીને ગયો, હું મારા પપ્પાની પહેરીને આવ્યો. સારું બેન ખાતી તારી પહેરી ચાલો પછી કા સવાલ સૌથી મોટો વાર કયો સાહેબ મને આવડે. બોલ બુરા જમણવાર. અલ્લાહ તને જમવાનું શું છે જમવાનું ખાઈ ખાઈ ફૂટ ગયેલો છે બેસ. ચાલો પછીનો સવાલ નર્મદા નદી ક્યાંથી નીકળે છે સાહેબ બોલું. બોલ અમર કવિના નાકમાંથી. અને તારા નાકનો છેડા છે ચાલો બેસી જા ચાલો પછીનો સવાલ દુનિયાના 3 ખંડોના નામ આપો સાહેબ બોલું. બોલ અમર શ્રીખંડ, માખણ અને પાખંડ. બેસ એશિયા યુરોપ ને અમેરિકા બેસ સાહેબ બહુ લાગી છે. અલે આવ્યો કેવો છોકરા બહુ લાગી હતી. આવજે તો અને કે જાય છે બાપુ મજા જૈન દેશમાં મજા આવે, ખુલ્લામાં મજા આવે સાહેબ. ફુલાવડી જાય છે પેપુ જાઓ સાહેબ. ચાલો પોતા જી સાહેબ. તારા દાંત કેમ પીળા દેખાય છે સાહેબ એવું થયું કે નિશાળવાનું મોડું થતું હતું, તેથી મીઠાના બદલે અધર ઘસાઈ ગઈ. બેસ હું ચમનલાલ માસ્ટર ભરભરાને સીધા કરી લો એવી ચાલો પછીનો સવાલ સૌથી મોટો વાર કયો બોલું સાહેબ. ગોગામાં. ચાલો પછીનો સવાલ સૌથી મોટી વાત કઈ બોલું સાહેબ. બોલ ગોવામાં. ચાલો હવે ગણિતને લગતો એક પ્રશ્ન પૂછી લો 15 મિનિટમાં 20 ક્લાસ ક્વિઝ તૈયાર કરવા તો શેમાં થશે સાહેબ મને આવડે. બોલ કવિ
વોશિંગ મશીનમાં. અને આ ડબ્બા વોશિંગ મશીનમાં લે કપડાં ધોય. સાહેબ અહીંયાની મારો અહીંયા ઘૂમડા થયા છે. એ પણ નહીં તો ઉમરા થાય ને. એ ભગવાન આ છોકરાનો શું થશે? તમારું થશે એ મારું થશે. એ કોણ બોલ્યો? હું ચમનલાલ માસ્ટર. ભલભલાને સીધા ધોકી દો. આવું સાહેબ કેમના આટલી બધી વાર લાગી? ત્યાં ગયો તે સાથે બે વિચાર આવ્યા વાહ, ઉચ્ચ વિચાર. હાથ પગ ધોઈને આવ્યો છે ને? લો સુની જવો ને ચાલો પછીનો સવાલ. એવી કઈ સંસ્થા છે જ્યાં બહેરાઓ કામ કરી શકતા નથી? બોલો સાહેબ. બોલ કર. ફાયર બ્રિગેડ. કેમના ફાયર બ્રિગેડ? બહેરાનું કામ ત્યાં આગ લગાડવાનું નહીં કે બુઝાવવાનું. બે શાક લગાડવા વાળી વિકાસ ઉભા. માની લે કે મેં તને 10 લાડવા આપ્યા. સાહેબ હું કેમ માની લો કે તમે મને એક પણ લાડવા નહીં આપ્યો? અરે માની લે ને તારા બાપાનું શું જાય છે? એમાંથી મેં 5 લાડવા લઈ લીધા. તો તારી પાસે કેટલા થયા? સાહેબ 20 લાડવા. કેમના 20? સાહેબ તમે પણ માની લો ને તમારા બાપનું શું જાય? કોઈને સાથે